સસ્તા અનાજની દુકાનદારોની હડતાળનો આજે ત્રીજો દિવસ। પડતર 21 માંગને લઈને ફેર પ્રાઇસ એસોસિએશને સરકાર સામે બાયો ચડાવી છે। સસ્તા અનાજની દુકાનો બંધ હોવાથી લાભાર્થીઓ અનાજથી વંચિત। રાજ્ય સરકાર સાથે દુકાનદારોની બીજી બેઠક પણ નિષ્ફળ રહી હતી। લઘુત્તમ કમિશન વધારી 30,000 કરવા સહિતની માંગને લઈને સસ્તા અનાજની દુકાનના સંચાલકો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે। ગરીબી રેખાની નીચે આવતા પરિવારના લોકોને આગામી 3 દિવસ સુધી કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો, કારણ કે રવિવારે રાજ્ય સરકારના પુરવઠા વિભાગ અને ફેર પ્રાઇસ એસોસિએશનના હોદ્દેદારો વચ્ચે થયેલી બેઠક નિષ્ફળ નીવડી હતી અને તે બાદ 3 દિવસ સુધી રાશનની દુકાનોમાં હડતાલનું એલાન કરવામાં આવ્યું છે। એબીપી અસ્મિતા હાલ થલતેજ ખાતે ઉપસ્થિત છે। અલગ અલગ 21 જેટલી માગણીઓ ફેર પ્રાઇસ એસોસિએશન તરફથી સરકાર સમક્ષ રજૂ કરવામાં આવી છે અને તે પૈકીની અમુક માગણીઓ વર્ષ 2015-16થી પડતર છે। તેવા સંજોગોમાં ફેર પ્રાઇસ એસોસિએશન તરફથી રાજ્ય સરકાર સામે બાંય ચડાવવામાં આવી છે। ગઈકાલે પણ રાજ્ય સરકારના અધિકારી મોના ખંધાર અને પુરવઠા વિભાગના એસોસિએશનની બેઠક થઈ હતી, જે સદંતર નિષ્ફળ નીવડી હતી।